સ્ક્રીન પર અત્યારે આપ જોઈ રહ્યા છો આ ભારતની પ્રાચીન કહી શકાય ગોદના કે જેને આપણે કહીએ છીએ છૂંદણા છૂંદવાની કળા, જેનું મોડર્ન અત્યારે આપણે ટેટુની કળા કહી રહ્યા છીએ. આજે આપણે સ્ટુડિયોમાં એની જ ચર્ચા કરવી છે. છૂંદણા છૂંદવાની કળાથી લઈ અને હવે જે મોડર્ન ટેટુની જે કળા છે, રાજકોટમાં એનો ક્રેઝ કેવો છે. છેલ્લા 15 વર્ષ ઉપરથી વાત કરીએ તો 20 વર્ષથી જેઓ આ કળા સાથે જોડાયેલા છે, નાનપણથી જેઓએ આ કળાને પોતાની અંદર ઓળઘોળ કરી લીધી છે, એવા નિશાંતભાઈ મારી સાથે જોડાયા છે. ટેટુ આર્ટિસ્ટ છે, ખૂબ સારા, અને વિશ્વ લેવલે તેઓ કામ કરી રહ્યા છે, જુદા જુદા દેશોમાં પણ જતા હોય છે. આજે આપણા અગ્ર ગુજરાતના સ્ટુડિયોના મહેમાન બન્યા છે. છૂંદણા છૂંદવાની કળાથી લઈ ટેટુ સુધીની સફરમાં આજે જાણવું છે પહેલાં તો કે આ કળાનો પ્રારંભ કેવી રીતના થયો અને હાલ આ કળાની અંદર શું વ્યવસાયમાં એક તક મળે છે, અને ખાસ રાજકોટના લોકો આ ટેટુ પાછળ કેટલા ખર્ચ કરતા હોય છે. નિશાંતભાઈ, મારો સૌપ્રથમ પ્રશ્ન છે આપને કે આ છૂંદણા છૂંદવાની જે કળા મેં આપને કહ્યું, આમ તો પ્રાચીન છે, ઘણી જૂની કળા છે, તો આને ક્યાંક આપણે ટેટુની માતા કહી શકાય, જન્મદાત્રી? હા, અત્યારે છૂંદણા છૂંદવાની કળાને ટેટુની માતા સૌ પ્રથમ કહી શકાય છે. કારણ કે 1800ની સદીથી બધા લોકો છૂંદણા છૂંદવતા આવ્યા છે, જેને ધીરે ધીરે આગળ જેમ જમાનો જતો ગયો એવી રીતે તેને મોડર્નમાં ટેટુ તરીકે ઓળખતા થયા છે. આમ તો નિશાંતભાઈ, આ બંને કળા વચ્ચે વસ્તુ કોમન છે ટેટુની, પણ આમ આની અંદર ફેર શું? છૂંદણામાં પેલા સૌ પ્રથમ લોકો છે ને ધીરે ધીરે અલગ અલગ ઇંક જાતે બનાવતા. પિત્તળની સોયથી એ લોકો ટેટુ બનાવતા, છૂંદણા છૂંદતા. કે એક્ઝામ્પલ લઈએ તો કોઈ ડોટ્સ છે, લાડવા કહેવાય જેને છૂંદણાની ભાષામાં. બિલકુલ. કે જે લાડવા છે, તો લાડવાના અલગ અલગ એલિમેન્ટ્સથી સ્ટાર્ટ થતું. આજે ટેટુની અંદર આપણે રાજકોટમાં કેવો ક્રેઝ છે એ એક પહેલાં તો જણાવો કે રાજકોટવાસીઓ કેવા ટેટુ પાછળ ગાંડા છે. ટેટુની અંદર રાજકોટમાં અત્યારે ક્રેઝ દિવસે ને દિવસે વધતો જ જણાય છે. ખાસ તો ખર્ચ કેવડો કરી શકાય અત્યારે ટેટુની પાછળ, કેવડા ખર્ચ થતા હોય છે? અત્યારે ટેટુની પાછળ ખર્ચમાં જોવા જઈએ તો 500 રૂપિયાથી લઈ લાખ 2 લાખ સુધીના ટેટુ અફોર્ડ હવે પબ્લિક કરી રહી છે, કારણ કે આર્ટને માન આપી રહી છે, આર્ટને ઓળખી રહી છે અત્યારે. એટલે કહી શકાય કે રાજકોટવાસીઓ લાખો રૂપિયા ટેટુ પાછળ ખર્ચી રહ્યા છે. યસ, ઓફકોર્સ. યુવાનોમાં આજકાલ રિલિજિયનને લઈને ટેટુ બનાવવાનો કેવો ક્રેઝ છે? એક ધાર્મિક જે ટેટુઓ કહેવાય, ટેટુ કયા કયા પ્રકારના બનાવે છે તે લોકો? યુવાનોમાં અત્યારે ટેટુ જોવા જઈએ તો આપણા કલ્ચરલમાં સૌરાષ્ટ્રમાં વધારે ગોડિઝમને મહત્ત્વ આપવામાં આવે છે. કે ધીરે ધીરે આગળ જેમ જેમ જમાનો વધી રહ્યો છે, બધા લોકો મોડર્ન ટ્રાઇબમાં વળતા જાય છે. ઓમ છે તો પહેલાં છૂંદણામાં લોકો ઓમ સાદા કરતા, અત્યારે એને જ અલગ મોડિફાઈડ કરી સારી એવી ડિઝાઇનિંગમાં ઓમ છે, મહાદેવ છે, આપણે સૌરાષ્ટ્રમાં અત્યારે ગાયત્રી મંત્ર છે, એવી રીતે અલગ મંત્ર પણ અત્યારે લોકો કરાવી રહ્યા છે. આમ મેં કહ્યું કે તમે અલગ અલગ દેશોમાં જાઓ છો, ત્યાં ટેટુના એક્સપોનો તમે એક્સપ્લોર કરો છો, ખુદ એમાંથી નવું કંઈક જાણો છો અને રાજકોટમાં એનું ઇમ્પ્લિમેન્ટ કરો છો. લાસ્ટ તમે ક્યાં ગયા હતા? શું તમે અત્યાર સુધીમાં ટેટુના વ્યવસાયમાં શીખ્યા છો? લાસ્ટ હું બોમ્બે ગયો હતો. કુલા ટેટુ ફેસ્ટિવલ કરીને બોમ્બેમાં થાય છે, એ એક્સપોમાં ગયો હતો. એક્સપોમાં જવાનો પ્લસ પોઈન્ટ એક જ છે કે તમારી જે લાઈન છે, આખી તમારી જે ઇન્ડસ્ટ્રી છે એ ક્યાં સુધી ગ્રોથ કરી રહી છે, શું શું નવું આવી રહ્યું છે, કેવા કેવા પ્રકારના લોકો ટેટુ બનાવી રહ્યા છે, એ બધું તમને ત્યાં જાણવા મળે છે, શીખવા મળે છે. કે હાઇજીન કેમ રાખવું, હાઇજીન ડ્યુરેશન. યસ, હાઇજીનનો બહુ મોટો પ્રશ્ન તમે અત્યારે મારે તમને પૂછવો છે, અને ખાસ કરીને તમે વાત કાઢી છે તો લોકોમાં ક્યાંક હાઇજીનને લઈને પ્રશ્ન રહે છે ને એક HIV નો ડર. એક કહેવાય ને કે ટેટુ બનાવતી વખતે ઘણા લોકો એવું પણ વિચારે છે કે HIV લાગી જતું હોય છે. ખરેખર આ કઈ રીતના થતું હોય છે, અને આ ન થાય એ માટે પણ શું તકેદારીઓ રાખવી? સૌ પ્રથમ છે ને આપણે જોઈએ HIV, હેપેટાઇટિસ, ઓટોઇમ્યુન, ABCD અને E, આ 2 રોગ ખતરનાકમાં ખતરનાક છે. જે લોકો અનહાઇજેનિક રહે છે, તેના સ્ટુડિયોમાં ચોખ્ખાઈ નથી હોતી, પ્રોપર મટીરિયલ વર્ક ટાઈમે યુઝ નથી કરતા, પૈસા બચાવવાના ક્યાંક ને ક્યાંક ચક્કરમાં
એ લોકો ઓછા બજેટમાં ટેટુ કરવા માટે હમ વારંવાર એક ને એક વસ્તુ રિપીટ યુઝ કરી નાખે છે. જેવી કે આપણે બધા લોકો કહે છે અત્યારે પબ્લિકમાં એક કોમન ક્વેશ્ચન છે કે તમે નીડલ ચેન્જ કરો છો? ખાલી નીડલથી નથી થતું. ઓકે. તમે જોવો કે તમારું જે વર્ક સ્ટેશન છે એ પ્રોપર ક્લીન થાય છે, પ્રોપર સેનેટાઈઝ થાય છે. સેનેટાઈઝ ઉપરથી એક યાદ આવ્યું, જ્યારે કોરોના કાળ હતો ત્યારે કેમ પબ્લિક બધા કહેતા હતા કે હેન્ડ સેનેટાઈઝ કરો? તો આ ભાઈ લાઈફ ટાઈમની પ્રક્રિયા છે આખી એક જોવા જઈએ તો. કે તમે આજે પૈસા ગૌણ વસ્તુ છે. તમે કોઈ આર્ટિસ્ટને તમારી સ્કિન ડોનેટ કરો છો કે એ લાઈફ ટાઈમ તમે એ સ્કિનને કે એ મેમરીને તમે કેચઅપ કરીને તમારા સ્કિન પર ઢાળો છો, તો એ ક્યાંક ને ક્યાંક તમને લાઈફ ટાઈમ સુધી કામ આવશે એ વસ્તુ. બરાબર છે? તો એમાં લોકો હાઇજેનિક મેટર નથી કરતા, ઘણા લોકો સસ્તા પાછળ. આપણે વાત કરી કે ટેટુ વ્યવસાયની અંદર ઉજળી તકો મળતી હોય છે, અને આમ આ એક શોખનો વિષય છે. તો શોખના વિષયમાંથી વ્યવસાય તરફ વળીએ અને પછી એમાં ઉજળી તક કઈ રીતના મળી શકે? શોખનો વિષય છે. શોખમાં કેવું છે કે તમને આર્ટ માઇનોર નોલેજ છે તો તમને ટેટુનો શોખ ઉત્પન્ન થશે. જો તમને ટેટુનો શોખ છે, તમે પહેલા પ્રેક્ટિસ કરો પ્રોપરલી. અમારી ફિલ્ડમાં એક ખોટી ચામડી એટલે કે સિલિકોન સ્કિન જેવી આખી એક સ્કિન આવે છે. ઓકે. કે તમે એના ઉપર પ્રોપર પ્રેક્ટિસ કરો, નીડલનું નોલેજ લ્યો, કલરનું નોલેજ લ્યો, પછી તમે રિયલ સ્કિનમાં જાઓ. આ જે રાજકોટની અંદર જે રીતના ટેટુનો ક્રેઝ વધ્યો છે, શું કેવું છે? એક વ્યવસાયમાં આપને એનાથી કેવા ફાયદાઓ મળી રહ્યા છે? રાજકોટમાં જ્યારે ક્રેઝ અત્યારે વધે છે, એવી જ રીતના સામા આર્ટિસ્ટ પણ વધે છે. આર્ટિસ્ટને હું એક જ વસ્તુનો સંદેશ આપવા માંગુ છું કે પહેલાં તમે પ્રોપર નોલેજ લ્યો તો તમે તમારા ક્લાયન્ટને સારું પીરસી શકશો. જો તમે પ્રોપર નોલેજ નહીં લ્યો તો તમારો ગ્રોથ ત્યાં ને ત્યાં અટકાઈ જશે. લાસ્ટ કોઈ એવું ટેટુ તમે કરેલું કે જેમાં કલાકો વીતી હોય, અને ટેટુ શું હતું અને કેટલી કલાકો? લાસ્ટ મેં ગઈકાલે જ એક ટેટુ બનાવ્યું છે, જે 1 ફૂટ બાય 6.5 ઇંચનું હતું. ઓકે. કલર ટેટુ છે, 2 સિટિંગમાં થશે. એક સિટિંગ કાલે ફિનિશ કર્યું મેં, 15 કલાકનું વર્ક હતું એમાં. કે જે એક લેડીઝ માસ્ક છે, એની અપર સાઈડ ડાઉન સાઈડ સ્કલ છે, અંદર ડિઝાઇન એબ્સ્ટ્રેક્ટ છે, સ્કલ્પચર એડિટ કરેલું છે, એમાં સ્મૂથનિંગ છે, લાઇનિંગ છે પ્રોપરલી. એ ફૂલ ડિટેલિંગ ટેટુ છે. એટલે 15 કલાકનું પહેલું સેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હજી બીજા સેશનમાં મિનિમમ 11 કલાકનું વર્ક બાકી છે. આમ તો ટેટુ એક આર્ટ છે, અને આર્ટિસ્ટ એને વધુ નિખારતા હોય છે. એક આર્ટિસ્ટ તરીકે આજે એક મેસેજ શું લોકોને આપવો છે? હું આર્ટિસ્ટ તરીકે એક જ મેસેજ આપવા માગું છું લોકોને કે તમે કોઈ બી સ્ટુડિયોમાં જાઓ તો પહેલાં એ આર્ટિસ્ટનું તમે વર્ક જોવો. એને પૂછો તમે કે તમને કેટલો એક્સપિરિયન્સ છે, તમારું વર્ક શું છે. પછી તમે લોકો એ ડિસાઈડ કરો કે તમારે શું બનાવવું છે. એ તમે એને એક્સપ્લેન કરો, ત્યારે એ ડિઝાઇન નવી ક્રિએટ કરશે. અધરવાઇઝ અત્યારે જોવા જઈએ તો બધા સોશિયલ મીડિયાના યુઝથી ફોટો કોપી કરીને વર્ક કરી દે છે, પોતાનું ક્રિએશન નથી કરતા. જ્યારે પબ્લિકમાં અવેરનેસ આવશે કે હાઇજીન ચેક કરો, આર્ટિસ્ટનું વર્ક ચેક કરો, પછી તમે એક આર્ટિસ્ટ ચોઈસ કરો કે ભાઈ આ વર્કમાં મારે જે વર્ક જોઈએ છે એ આ આર્ટિસ્ટ પાસે સારું કામ થશે. પછી તમે આર્ટિસ્ટ ચોઈસ કરો, એની પાસે ડિઝાઇન ક્રિએટ કરાવો, અને પછી તમે લોકો ટેટુ કરાવો. છૂંદણા છૂંદવાની કળાથી લઈ જે મોડર્ન ટેટુ સુધી અત્યારે આર્ટિસ્ટ પોતે એમાં ઓતપ્રોત થઈ અને ખૂબ સારો મેસેજ પાસ આઉટ થતો હોય છે. લોકો અત્યારે તેની બોડી ઉપર કહેવાય ને કે લાઈફ ટાઈમ માટે ટેટુ કરાવતા હોય છે, કે જેના ઘણા બધા મહત્વ હોય છે. આ એક ટેટુ આર્ટ છે, અને આવા આર્ટિસ્ટો એને વધુ પડતા નિખારી રહ્યા છે. ફરી મળીશું આવા જ એક સારા મહેમાન સાથે, આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.